ખીચું હા બા. થોડુંક દૂધ આપ ને. દૂધ નથી, ખીચડી એમને ખાઈ લ્યો. મારે ભગવાનને ધરાવવાનું છે ગણપતિ દાદાને, એટલું જ છે દૂધ. સારું હું એકલી ખીચડી ખાઈ લઈશ. હા જાઓ. આખો દી નકરું દૂધ 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 ભગવાનને ધરાવવાનું કેમને દઉં? લાય કીશું પૂછું કઈ કામ હોય તો. કીશું હા બા. લાય કામ હોય તો કઈ કરાવું. હવે તમારું શું કામ હોય? તમારે કાંઈ કામ નથી કરવું, તમે શાંતિથી બેહો. હા, મેં મારી મમ્મીને બોલાવ્યા છે કામ કરવા. કામ કરાવશે. સારું મારું કામ કરેલું ગઈને ગમશે નહીં. હા, કેટલું બધું કામ છે એક તો ને આમ માજી હેરાન કરે. મમ્મી તું આવી છો તો હાલ, આજે તું પ્રસાદ બનાવી દે. પ્રસાદ આજ તું બનાવી દે ગણપતિ દાદાનો. પણ હમણાં તારા સાસુએ તને પૂછ્યું તું તો ખરા કે કઈક કામ છે તો હું કરાવું ને? એમને તો મસ્ત આવડે છે બધું બનાવતા, અને તે એમને કહી દીધું કે તમે બહાર જઈને બેસો, તમારું કામ નથી. મારે એમની પાસે કાંઈ કરાવડાવું નથી, અને બહાર બેસવા દે ને ડોસીને. તું બનાવી દે ને પ્રસાદ મને. કીશું એવું ના હોય, તારા સાસુ છે, તું એવી રીતે એમની જોડે વર્તન કરે. હમણાં દૂધ માંગ્યું તો ના પાડી, મેં જોયું બધું. આવું વર્તન કરે એ ના ચાલે. અને એમને તું એમ સમજતી હોય કે આ બધું મારું છે, એવું નથી. આ તારા પપ્પાનું ઘર નથી, આ બધી એમની મહેનતનું ફળ છે. એમને એમના છોકરાને ભણાઈ ગણાઈને લાયક બનાવ્યો છે કે તને આ બધી સુખ સુવિધા મળે છે. એટલે તું એવું ના સમજતી કે બધું મારું છે. એ તો બિચારા તને કઈ કહેતાય નથી, તે કીધું એટલે જતા રહ્યા. એટલે એનો મતલબ એ નથી. અને મેં બધે સાંભળ્યું હતું કે તમારી છોકરી છે ને એના સાસુને હેરાન કરે છે, પણ હું માનતી નથી. આજે મેં જોઈ પણ લીધું. આવું બધું ના હોય કીશું. અને તું ભગવાનને કહે છે 56 ભોગ ધરાવવાના આજે ગણપતિ દાદાને, અને તારા સાસુને તે દૂધની ના પાડી. દૂધ બીજું લઈ આવાય, એવું થોડું ચાલે. અને મા બાપને ખવડાવશો ને તો ભગવાન રાજી જ રહેશે. જો એમને ભૂખ્યા રાખીને 56 ભોગ ધરાવશો ને તો એ ભગવાન રાજી નહીં રહે. અને આજ પછી જો તારે આવું વર્તન કરવું હોય તારા સાસુ સસરા જોડે તો સમજી લેજે કે મારા મા બાપ મરી ગયા છે, મારા ઘરે પગ મૂકતી નહીં આજ પછી. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારા બા જોડે આવું વર્તન નહોતું કરવાનું. હવેથી હું એવું નહીં કરું મમ્મી. મને સોરી કહેવાનું કોઈ જ જરૂર નથી. તારા સાસુની માફી માંગી લે. બા મને માફ કરી દેજો, મેં તમારી હારે બહુ ખરાબ વર્તન કર્યું. વાંધો નહીં બેટા, ખાઈ. ના બા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારો આભાર માનું ને એટલો થોડો હોય. જેવો તમારી દીકરીને તમે શીખડાયું ને એવું બધા એને શીખડાવો તો એમ કોઈના માવતર દુઃખી ના થાય. પૈસા ઘરમાં ના જવું પડે. ભગવાનને 56 ભોગ ધરાવો છો અને મા બાપને ભૂખ્યા રાખો છો. જો મા બાપને ના સાચવતા હોય ને તો એ 56 ભોગ ભગવાનને નથી પહોંચતા. જેટલું સન્માન તમે ભગવાનને આપો છો, જેટલી તમે ભગવાનની ભક્તિ કરો છો, એટલી તમારે મા બાપની કરવી જોઈએ. કેમ કે મા બાપ પણ ધરતી પરના જીવતા જાગતા ભગવાન છે. એટલે તમે 56 ભોગ ભગવાનને ધરાવો, પણ મા બાપને પણ એટલું જ સામે આપણે રાખવું જોઈએ. તો જ ભગવાન રાજી રહેશે, નહીંતર ભગવાન પણ રાજી નહીં રહે. જય શ્રી કૃષ્ણ.